સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા હળવદ ખાતે મતદાન કરવામાં આવ્યું। તમામ મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। સાથે ધાંગધ્રા હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ધાંગધ્રા તાલુકાના ધોળી ખાતે મતદાન કર્યું હતું અને મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી। તો બીજી તરફ સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ચોટીલા ખાતે મતદાન કર્યું હતું। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર દ્વારા હળવદ ખાતે મતદાન કરવામાં આવ્યું। ચંદુભાઈ શિહોરા દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। હળવદ તાલુકાના કેદારિયા ગામે મતદાન કર્યું હતું। તમામ મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। સાથે ધાંગધ્રા હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ધાંગધ્રા તાલુકાના ધોળી ખાતે મતદાન કર્યું હતું અને મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી। તો બીજી બાજુ સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ચોટીલા ખાતે મતદાન કર્યું હતું। રાષ્ટ્ર નિર્માણ માટે વઢવાણ વિધાનસભામાં ગાંધી પરિવાર દ્વારા 156 નંબરના બૂથમાં પરિવારમાં 20 લોકોએ મતદાન કરી લોકોને મતદાન અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। લોકશાહીમાં ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ હોય છે, એટલે આજે મેં ધોળી ખાતે મારો પવિત્ર, કિંમતી અને અમૂલ્ય મતદાન મેં કર્યું અને હું મારા સૌ નાગરિકો, બંધુ ભગીનીઓને અંતઃકરણથી વિનંતી કરું છું કે પોતાનો કિંમતી, અમૂલ્ય અને પવિત્ર મતદાન કરે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે સૌ મતદાન કરીએ। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।